એક જ દીકરો છે. તો એ સાથે નથી રાખતા આમ દાદી? હોય નહીં નહીં હાથે સાથે રાખતા તો તમે થોડા તો અહીંયા થોડા પેલા હોય ભાડા કોણ ભરે જાય એની નોકા કોઈ દી રહીએ. તો નોકા થોડું રહેવાનો સવાલ છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. દાદી પણ પગે નથી ચાલી શકતા વ્યવસ્થિત અને દાદાને પણ એક સાઈડથી પેરાલિસિસ છે. એટલે ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી મુશ્કેલીઓ સાથે દાદા દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને નાનો એવો ટાકા ટેભો કરી અને દાદી થોડું ઘણું કમાય છે ને એમાં પોતાનું ઘર ચલાવે છે. અને તમે જોઈ શકો દાદા દાદીને કે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા છે અને એક બટકું રોટલા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પણ ગટપણમાં કામ કરી અને ઘર ચલાવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે. એટલે જે પણ દાદીથી નાના મોટું ટાકા ટેભો થાય કરી અને 100-50 રૂપિયાનું કામ કરીને ઘર ચલાવે છે. તો દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદા, તમારું નામ શું છે? લલ્લુભાઈ માલાણી. લલ્લુભાઈ માલાણી. તમારું નામ દાદી? કંચનબેન. કંચનબેન. તો પછી શું શું તકલીફો પડે છે દાદી? તકલીફ તો આ બધા પગના ઓપરેશન કર્યા, કામ થાય નહીં, કરવું પડે અને હાસવા પડે. એની બધું નહીં કરવાનું, થાય નહીં, કોઈ આપે નહીં. પછી બીજું કોઈ મદદ નથી કરતું દાદી તમને? કોઈ મદદ નથી કરતો. આપણે 5 પૈસાની દવા મૂકી દવા કોઈ નહીં લાવી જતો. એને જ લાવી જાય. મેં કીધું દવા મને લાવી જતા હાલ તો થાવ. છોકરી એક છે, હા, એ કે એનું કરે કે આપણું કરે, એનું માન કરે કે એવું છે. એટલે દીકરી છે પણ દીકરી એનું માંડ કરી છે. એનું માન થાય છે. એને ગામને જમીન નથી કાંઈ, એને કઈ ઘરમાં ટાંકે આખો દી. તો પછી દાદી તમારો કોઈ દીકરો કે એવું કોઈ નથી દાદી? બીજો કોણ હોય ત્યાં? એક જ દીકરો છે. એક દીકરો છે. તો એ સાથે નથી રાખતા? આમ હોય નહીં નહીં હાથે સાથે રાખતા તો તમે થોડા તો અહીંયા થોડા પેલા હોય ભાડા કોણ ભરે જાય એની નોકા કોઈ દી રહીએ. તો નોકા થોડું રહેવાનો સવાલ છે. સાચી વાત છે. હા તો નોકા રહીએ. તો પછી કઈ ખાધા ખોરાકીનું કે એવું કાંઈ નહીં દાદી? હા અહીંયા આવતો નહીં. ખાધા ખોરાક ક્યાં તમે કરો? હા હું નહીં જોતો. ફોન ય નથી કરતો? નહીં, ફોન આવતો જ નથી કોઈ દી. આપણે કે તું દવાખાને મારે 50 રૂપિયા તમારે પહેલા આવું. પેલા એમ કે તો માકડા રહેતા ને તમે પૈસા જો તો આવું કે એટલે તમારે એને પૈસા તો દેવા? તમે હું દાડિયા એને મળે પૈસા છે આપું તો દવાખાને આવે. દાડી કેમ કર્યો હોય ઘણા આમ? મળે છે તો તે ગમે ને કઈ આવે. હું તમને પૈસા તમે આવવાનો છો મારી હારે. હા, એ તો છે દાદી. એ તો કોઈ પણ આવશે. તો અજાણો માણસ હોય એ આવવાનો ને. હા એને દાદા હું સમજી શકું કે ઓલા કેમ કે જ્યારે ઘરનો દીકરો આપણને ઓલું ન કરે એટલે ખૂબ દુઃખ ભાઈ થાય. તમે એમ જ કહો ને કે તમારો છોકરો નથી લીધો તો અમે કેમ લઈ જવાના તમને? સાચી વાત છે. એમ પોતાનો દીકરો ન ચાલતી બરોબર હાલો અમે આવી. હું સમજી શકું. તો પછી દાદા તમને અને એ શું પાછો થયું છે? બીમાર રહે તો બધું કહેવાય મને ને પેરેલિસ આવી ગયો હતો. જેમાં બીમાર રહે છે. હું હોસ્પિટલમાં ગયો તો મેં કીધું હાલ ને એક ટાઈમ ખાતો ને તો ચા પીયો તો જ્યાં પહોંચી પીડાઈ ગયું તો કાંઈ નતો વાંધો. પછી ત્યાંથી હું હાલીને આવ્યો પાછો કિટલીએથી. મને આળતરી નહોતું કામે ભીડ જતો. પહેલાં મને આ પગ દુખતો 2 લાકડીમાં જતો કામે. અને અશોકભાઈ ધારીવાળા છે એ ત્યાં હું જતો. એ મને સામે આવીને લઈ ગયા. મને કે હાલો હું તમારે 8,000 પગાર આપી ત્યાં પૂઈ ગયો. પછી કારીગરને શું કહે કે આ દાદાને પાણી વાણી આવી જાય ને મરી જાય પાછા રાતમાં. હા હા, એમ મને રાખતા ત્યાં. બોલો. બોલો સાચી વાત છે. ખૂદતો જતો હું. છોકરો કે હું મારું ઘર આપું, મારે કેમ કરીને દેવું? ડાયાબિટીસ છે, ભેળાઈ જશે એને. ડાયાબિટીસ થઈ જાય? ડાયાબિટીસ ભેળાઈ ગઈ, પૂરેપૂરી હાવા થઈ જશે એમ તો. એટલે એ કે હું મારું આપું તમારું કરું કે માથી ને થાય એમ કે. એ તો પણ અત્યારે ને દાદી તમે તો કેટલા વર્ષથી અલગ રહ્યો છો? પણ આપણને એમ જ કે શું કરવાનું? એટલે રાખતો જ નથી સાથે? એમ જ કે હું માન દઉં છું, પછી શું કરવું પડે કે બાજીને તો રહેવાય. બધાને કંઈ કેવું નથી. એને ઘર ભંગાય નહીં આપણે, છોકરાઓને ઘર થોડું ભંગવા દે. એનું ઘર ભલે હાકે કહેવાય આપણે, નહીં આપણે. એ શાંતિ રહે, આપણે જે થયું થાય. આપણે દુઃખ પડે ને વાંધો નહીં, જિંદગી પૂરી થવા દે. એને મને દુઃખ પડે ને વાંધો નહીં, પણ છોકરા દુઃખી થાય ન ગમે મને. એ ભલે કોકનો રસ્તે આપણે હું બે હારું નહીં. બાઈઓની હવ હપીને રહે તો બહુ સારું. આપણે હું આપણે નોખા રહીએ. બીજું તો શું? પછી દાદી બીજી શું શું તકલીફો પડે? બીજી તકલીફ એ છે કે ખાધા ખોરાકી આટે બધું જોઈ તો ખરો ને ઘર વહીને. કેટલો 2 જણા હોય તો ખર્ચો થાય ને, સાચી. ભાડું ભરવું પડે, તમે દવા રહ્યો કે તો બે રહ્યો ખર્ચો થવાનો છે ને. ભાડું ભરવું આ કરું તે બાટલો કરું. ભરવો પડે, બાટલો ક્યાંથી કાઢવું? એક ખર્ચો થાય ઘર વહીને. ઓલું હું કામ કરતો એ ભલે બે હાલો પૈસા તો હું લાવતો હતો ને. સાચી. ઘર હોય એટલે નાના મોટી વસ્તુ બધી જોવે જ 5,000 તો મહિનો કાંઈ નથી જોઈ જ જાય, દેવા જ પડે બહાર જ. સાચી વાત છે. ઓલા ક્યાં આપણે કામ ન કરીએ કે ન શું કરીએ, કરવાનું? મહિનો થાય એટલે એનું જે ખર્ચો આવે તો આવવાનો લાઇટ છે. બિલ આવે, પાણી બિલ આવે, ભાડું આવે, આપણે શું ન કરવું? તો પછી દાદી આ જે મકાન છે એ ભાડાનું મકાન છે આ તમારું? ભાડાનું છે, તો આનું પછી કેટલું ભાડું છે દાદી? આનું 1200 રૂપિયા. 1200 રૂપિયા ભાડું છે. પણ મારી પાસે 1000 લે છે, મારી પાસે 1000 લે છે ભાઈ. ખોટું જોવે નહીં એ પરિસ્થિતિ કે ભાઈ ખોટું નહીં દાદા બોલવાનું દાદી આપણે. કામ નથી કરી પછી શકતા. ક્યાંક બહાર થાય કે તમે આમ કેમ કીધું? કાનજીભાઈ આયર છે એ તો તમારી પાસે ઓછા આયર જ લેતા છે તો ઈ. મારે એમનું કેવું નથી ભાઈ
પછી ઓછા લે તો તમને પાછું હું લાગે, માકડા મારે કેમ 1000 ઓછું રૂપિયામાં જ લેતા? ખરી વાત છે. હા માકડા 1000 રૂપિયામાં જ રહેતા અમે. એ બટુક ભાઈ હતા એ આયર જ હતા બિલાના. આશરો મતલબમાં આપ્યો એમ કે ભાઈ હા. તમે રો ભલે કામો નહીં તો હું કાંઈ રહેતો ત્યારે કોઈ જતો જ નહીં. અમે પટેલ જ છીએ. પટેલ છો તમે. પટેલ. તો પછી સમાજ કઈ મદદ નથી કરતો દાદા? ના ભાઈ ના, હામું ન જોવે, ખાલી કહેવાના પટેલ ભાઈ. એને 2 ભાઈઓ છે તો ન સામું જોયું કે મારા ભાઈ ખાટલે પડ્યો તો હું જાઉં ખબર કાઢવા કોઈ જઈને આવ્યા પૂછે નહીં ગામડે પૂછાય ને જ કોઈ દી એ કે ભાઈ 1000 ના આવે નહીં આવે એવો છે કે ન આવે શું કરવું એટલે કોઈ સગું સંબંધી આવતું જ નથી દાદી. કોઈ નહીં. ના રે ના. એટલે એવું તમને મને- શું થયું દાદી પગે? મારે પગ પહેલાંનું ઓપરેશન હતું કરેલું ને એ ખસી ગયું હાટ એટલું બધું. હા હા. મેં પાટો બાંધો મારે ઓપરેશન નથી કરાવવું તો ઓપરેશન કરવું જ પડશે કે તેને ખીલ્લું કાઢીને બીજે ખીલ્લું નાખ્યું આવડો મોટો હરિયો નાખ્યો બધું પાક્યું ઓહો. બલરમાં. એ 2-3 મહિના તો એમને રહ્યું આખું એમને હોતી તો પછી મેં કીધું આને શું કરું દેખાડવા ગયા કે પગ કાપવો પડશે મેં કાપવા નથી દેવો તો કે તમે નાનપુરા જાઓ ત્યાં પિંદરું પહેરાય છે તમારે પગ બસી જાય વરદે હેરાન થવું પડશે એમ. હા હા. તો પિંદરું નાખ્યું એ કાઢ્યું સ્ટીલનું પાસે બીજો કાંઈક પાટો એવો બાંધ્યો હતો એ કાઢ્યો પાછળ આવું મોજું મને દીધું છે આ હજી તમારે પહેરવાનું જ. આ વજન ઉપાડવાનું એટલે હજી હા હા હા. આ નીચે હું કામ કરવા પહેરું તો હલાય ઓહો. નકર હલાય પગ આમ ખસી ખીલ્લી બિલ્લી નાખી એટલે વાર લાગે ને એક ખીલ્લી નાખીને વાટકી મળે એમાં મારે બાદ રહી ગયો છે એટલે હું હાલતી થઈ ગઈ વાત. સાચી વાત છે. એટલે ડોક્ટરને ભૂલને લીધે આજે ડૉક્ટરને ભૂલે હું ભોગવું છું. પીડા એક તો કે પૈસા દીધા ને પીડા પૈસા દીધા હા પૈસા લઈ ગયો છે. મેં તમને 2 લાખ રૂપિયા ફેર્યા પછી તમારે તો જાડી કરે જ નહીં આમાં. સાચી વાત છે દાદા, હું સમજી શકું. એવું છે એટલે હેરાન થઈ આરામના છું. ખાઈને શું કરવાનું તમારે? એ ખાતા હોય ને તો આપણે ચિંતાનું થોડું કામ કરીને આપણે કોઈનું ખાવું નહીં આપણે કંઈ આપણે હકનું ખાઈએ તો સારું આ જીવનમાં. સપ્તાહમાં કેટલું આવે છે સાચી વાત. કોઈનું ખવાય નહીં પણ નો કાંડાની કમાણી ખાઈને તો વધારે સારું છે એમ. ઓલા કેમ દેવા કે વાળા તો- આજે હે આજે એક ઉંમરને લીધે આ બધું કરવું પડે બાકી એમ માગવું પડે. અટાણ લગી મેં કોઈને માગ્યું ખાતો નથી મેં. સાચી વાત છે. અને જાતિ જિંદગી આ બધું કરવું પડે ખૂબ અઘરું લાગે. હારો આપણે 2 ને ખોટકી આવીએ એવું કર્યું પડે. નકર હાજા હોય તો એમ થાય આ રિક્ષાવાળા હાજા છે બે ટેબલ માથે બેન રાંધું છું હા. ન્યા થાળી ચાર કે જણ દઈ દઉં પછી હું ત્યાં બેઠી ન્યા ખાઈ લઉં તો મેં ખાવી જમતી જઈને ન્યા બેઠી જમી ટેબલ આગી ખેંચી લઉં ત્યાં બાસણ ઉટકી નાખું ન્યા થાય તો કરવું તો પડે કામ તો કયો બળિયો રાખીને પોતો મારી દઉં કચરા પોતા કરી નાખી સંડાસમાં ખુરશી રાખવી પડે હેઠા કે બેહીએ કે નહીં કોઈ ઓહ. હેઠા બેહીએ કે હસણ એટલું બેહવાતું જ નથી ધીમે 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 હાલીને જેટલું થાય એટલું કામ કરો. બસ ઘરનું જ કામ કર્યા કરું પછી મેં કોઈક આવ્યું બાયું તો ટાંકો ટેબા કરી દઉં તો એમાં પછી કેટલું કમાઈ લો દાદી તમે? એમાં જ ને ક્યારેક 10 નું આવે ક્યારેક 20 નું આવે ક્યારેક 50 નું થઈ જાય કોઈક આવ્યું હોય સરખું તો હું બેઠી રહું તો મેં બપોર પછી કર્યા કરું. એવી રીતે ઘર ચલાવો. ટાંગા ઢેબા આવે સીવડાવવા ન આવે કોઈ કપડાં કોઈ ફિટિંગ કરી દો કોઈ આ કરી દો તે કરી દો આવે ને તો તો કરી દો એમાં 10-20 રૂપિયાનું કામ થઈ જાય. એમાં તો 10-20 સારું તો એમાં ને શાકભાજી વાતે થાય એમાં બીજું શું થાય ને જો તમે ટાકો ટેવો કરે એમ કોઈ 4 રૂપિયા થાય 4 હોય 10 હોય આના સાચી વાત છે. કોઈ દે નો દે. બસ. કામ આવે તો કરવું દેવું નહીં તોય મને આ બીમારી થોડી બીજી કોઈ છે આ દુખાવો છે પગનો ઈ જ બરોબર છે. એટલે પગને લીધે નથી કાંઈ પગને લીધે કાંઈ નહીં કામ બે થાય ને એ દરે છે, 2 ને પગનું ને હાથનું. 2 પગ ગયા ને 1 હાથ ગયો. એટલે આ તમારા હાથ કામ નથી કરતો. હા જેને તાસ્કો આવ્યો છે એટલો થાય. હા આંબુ તો માર થાય. બરોબર એ મેં કર્યો થતો નહીં પહેલા બરોબર. કસરત કરી તો આવી રીતે આમ ઉષા કર્યા કરો. હા કસરત કરો હા એવી રીતે. કસરત કર્યા કરો આ પગડી બધાય એટલે થોડું પછા ફેરવું કસરત કરું ઓહો. એટલી દાળ. એટલે ઓલા કેમ કસરતના પૈસા નથી તો હવે તમે હાથે બધું કરો. હા આ છે. નહીં નહીં, ખૂબ મોટી વાત કહેવાય દાદા કે આજે મજબૂરીને કલાકના લીધે 300 લે કલાકના 300 લે કસરત કરે ક્યાં લેવા જાવ ક્યાં કમાવા? કાઢવા 300 રૂપિયા દુઃખને કંઈ ખામી નથી પછી શું દુઃખ રહી છે તો કેવું હોય ચાલ્યો સણિયા સી બે હું કરું કયો. એ તો છે નકર કઠણ. આ મને કોઈ દી આ વસ્તુ ખાવી ગમે નહીં કોઈ પણ નહીં મારે એવું જીવન હતું પણ આ ક્યાંથી આ બધું થયું એમ મારે જીવન એવું જીવું ત્યાં ભલે પણ કોઈનું 5 રૂપિયા રળીને ખવાય સાચી વાત છે. ઓલા કેમ કે જાતિ જિંદગી એ પછી માંગવું ને ખાવું. એ કોઈનું ન ખવાય હગા ભાઈનું હાથે થાય તો બધા રળી એ કોઈક જગ્યાએ ગમે એ હોય જાય નકર એને ભાઈને હારા મારું છે દેશમાં હારા મારું છે એને ભાઈને પણ કોઈ દી પૂછ્યું નથી હામું નથી જોયું કે ક્યાં છો તમે ક્યાં રહ્યો છો એનો છોકરો ખુદ અહીં રહે તો ત્યાં આવે તો અહીં ન આવે તમારે દેરિયા જેઠિયા બધા હામું ન જોવા આવે જો એટલે બધી રીતે સારું છે તો પણ કઈ મદદ નહીં કરતા કોઈ. મદદ હસોડ ત્યાં આટો મારવા તે હું કહું હારા આટો મારવા નહીં તમે કેમ છે ને કેમ નહીં પૂછવાય નહીં તો પછી સમાજ કે એવું કોઈ નથી મદદ કરતું દાદી? કોઈ મદદ જ નહીં કરતું કોઈ મદદ ક્યાં કરે કોણ કરે કયો
એનામાં કોઈ કરતું નથી, સામે નથી જોતો કોઈ એને કંઈક પૂછે તો થાય ને કોક, સાચી કોઈ અહીંયા આટો એ નકરે આપણે વાત જણાવી. પછી દાદી અત્યારે શું તકલીફ પડે? અત્યારે બસ આ જ ખાવા પીવાની? ખાવા પીવાનું વાપરવાનું ખૂટે, કોની પાસે માગવા જવા. સાચી વાત મહિને 5,000 જોઈએ છે. 2,000 5,000 કોઈક દઈ ગયું હોય, ઉછેરના દીધા હોય તો આપણે પાછા દેવા કે દી. દેવા કે દે એમ? નહીં નહીં, સાચી વાત છે. ચાલજો તમે 300 પીજો, મને તમે દેજો, થાય તે હેના થાય, ખરી વાત છે. નહીં નહીં દાદી, રડોમાં એટલે એ ખર્ચો આવે ને. અમારથી જે પણ મદદ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરી. હા દાદી? એ જ તમારી પરિસ્થિતિ મોટામાં મોટી. સાચી વાત. મહિનો તો ઘડીકમાં થઈને ઊભો રહે, મહિનો થતા ક્યાં વાર લાગે? કાંઈ વાર લાગે ને. મને એમ થાય બોલો આગળ ફોન આવશે, ઓલાનો ફોન આવશે, ઓલાનો ફોન આવશે, પાણી બિલવાળા આવશે, બધા દેવું હું એમ કહું એક તો આપણી પાસે કાંઈ હોય નહીં કે શું કરવું, જવાબ ન દેવો. ખરી કાલે ખાલી કરાતો ક્યાં જવું આવું લઈને બધું? ક્યાં જવું મારે? મહિનો થઈને તો ઊભો રહે ઘડીકમાં, કોને કેવું દુઃખ ના કહે વેઠી લઈ રોજા કોને સાંભળવાનું છે? આ તો પનાડે રોવાય જાય, રોવ નહીં હું, સાચી વાત છે. રોવ નહીં હું તો લટકે છે ને કામ કરું, કેમ કે કોઈ સાંભળવા આવશે જ કોને નહીં. સાંભળવું? મને સંભળાઈ કયો ભગવાનને પ્રાર્થના કરીએ ત્યાં નાખ્યો ઉપાડશે હવે, બીજું શું કરવાનું? હિંમત આપજે. અમે હિંમત બસ. નહીં નહીં દાદી, રડોમાં હે તો અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે? હે અત્યારે ખાવા પીવાની તકલીફ પડે? કાંઈ નહીં, ઉપાધિ કરો ને દાદી, આપણે રાશન લઈએ ને તમારા માટે. તો દાદા દાદી, રાશન તમારે જે પણ જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા આવી ગયું દાદા રાશન? હા. હમ. કેવું લાગ્યું દાદી? શાંતિથી હારો, રહી હારો. મારો બાપ. સારું સારું ભગવાને ભગવાન તમને જે રહે. ચોક્કસ ચોક્કસ દાદા. શું કહેશો દાદા? આભાર આભાર એટલો આવું તમારો એટલો આભાર છે ને, સુખ શાંતિ. આભાર માનીએ છે તમારો. નહીં નહીં, સાચી વાત છે દાદી. અમારથી જે પણ થઈ શક્યું દાદી એટલું ઘણું મદદ કહેવાય, એટલું ઘણું કે છે એટલું કોણ આપે? ખરી વાત છે ઘણું દાદી. આપ્યું કહેવાય. અને દાદી, આજની આ ખાસ મદદ છે પરબતભાઈ પટેલ. આજે એમની દીકરીનો બર્થડે જન્મદિવસ છે, તૃપ્તિબેન. હમ. એ તૃપ્તિબેન પટેલ એનો આજે જન્મદિવસ છે અને પરબતભાઈ પટેલ એમના પપ્પા તરફથી આ બધું જ રાશન તમને આપવામાં આવ્યું છે, હમ. જે મૂળ કંસના છે અને હાલ પુણે મહારાષ્ટ્રમાં રહી છે. તો એમના તરફથી આ બધો સપોર્ટ છે દાદી. તો શું કહેશો એમના વિશે? ખૂબ સારા મારો આભાર માનીએ, બીજું તો આપણે બીજું શું કરીએ? એના ભગવાન એને ખૂબ એના સુખ શાંતિ આપશે ભગવાન. ચોક્કસ. આજ પેઢી સુખી રાખે એને. આજે એમની દીકરીનો જન્મદિવસ છે દાદી. તો શું કહેશો? હેપી બર્થડે કહીએ આપણે, બીજું શું કહીએ? નહીં નહીં, એમને ચોક્કસ. ભગવાને સુખ શાંતિ સુખ સમૃદ્ધિ. શાંતિ દે, હેપી બર્થડે કહી, બીજું તો શું કહીએ નહીં આપણે? નહીં, ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ પરબતભાઈ કે આજે તમારા સપોર્ટથી જે નિરાધાર દાદા દાદી છે, જેને ખાવા પીવામાં ખૂબ તકલીફ પડે છે, હાલવા ચાલવામાં પણ તકલીફ પડે છે, ઓલા કે એમ કે કદાચ એકાદી તકલીફ હોય ને તો આપણે માણસ જીવી લઈએ, પણ અહીંયા તો બધી જ તકલીફ છે. ખાવાની તકલીફ છે, શરીરની તકલીફ છે, ભાડું ભરવાની તકલીફ છે, એટલે બધી જ તકલીફો સાથે દાદા દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. અને આજે ખૂબ જ સરસ મજાનો દિવસ છે તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે. તમે આજે ખૂબ દાદા દાદી માટે જે પણ મદદ મોકલી છે, થેન્ક યુ સો મચ. અને તૃપ્તિબેનને પણ જન્મદિવસની બહુ બહુ શુભકામના. ભગવાન એને સુખ શાંતિ આપે, સમૃદ્ધિ આપે અને એમના જીવનમાં હંમેશા એ પ્રગતિ કરતા રહે. અને ખાસ થેન્ક યુ પરબતભાઈ, આજે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ દાદા દાદી માટે આગળ આવી અને મદદ કરી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આવીને આવી રીતે નિરાધારની સહાય લોકોની હંમેશા મદદ કરતા રહેજો. અને દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે આપણથી જે પણ મદદ થઈ શકતી, તમારા બધા લોકોના સાથ સહકારથી, લોકોના સપોર્ટથી જેટલું પણ આપણથી સારું કાર્ય થઈ શકે એટલું કરવાની કોશિશ કરીએ છીએ, જેથી કરી આવા નિરાધારની સહાય વિધવા બહેનો તો આપણે એને વધુને વધુ મદદ કરી શકીએ. તો બસ આવીને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.